ટેક્સટાઇલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી દુર્ઘટના બની છે। શહેરના પૂર્ણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી, જોતજોતામાં આગના આખા માળને લપેટાવી લીધો હતો। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે। આ સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે। આજે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના લોકોમાં ફાટ પડી હતી। સાડીઓમાંથી કાપડ અને કેમિકલયુક્ત મટીરિયલ હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા પૂર્ણા, વરાછા અને કાપોદ્રા સહિતના 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી। આગને વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા। અંદાજે 1 કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું। આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન મુસલમાનોને થયું છે। ગોડાઉનમાં રાખેલા સાડીઓના તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો। વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર સિઝન હોવાને કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે। સદનસીબે આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હતું, જેથી મોટી જાનહાનિ ટળી હતી। શોર્ટ સર્કિટની આશંકા તપાસથી જ આગ કયા કારણોસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાનો સચોટ કારણ જાણવા માટે તપાસ કરવામાં આવશે। 8:15 ફાયર કોલ આવ્યો હતો કે ભાઈ અર્જુન પાર્ક સોસાયટીમાં ખાતા નંબર 4142માં ચોથા માળે કોઈ કારણોસર આગ લાગેલી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં। તો તરત જ ફાયર વિભાગના કોલ આવતાની સાથે જ પૂર્ણા, સરથાણા, ડુંભાલ, માનદરવાજા અને ગાડીને ફાયર સ્ટેશનને કોલ મળતા તરત જ ઘટના સ્થળ પર આવી અને આગ ઓલવવાની કામગીરી ચાલુ કરી દીધેલી। અત્યારે આગ જે છે સંપૂર્ણ કાબૂમાં છે। 5 સ્ટેશનથી આવેલી છે અને ટોટલ 10 ગાડી છે।